થરા ખાતે જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનના લોકાર્પણ માટે તૈયારીઓ પૂર્ણ। બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે નવનિર્માણ પામેલા ઐતિહાસિક જાગોસર તળાવ તેમજ મહારાણી નાયકા દેવી ઉદ્યાનના લોકાર્પણ સમારોહ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। હવે ગણતરીની મિનિટોમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્રસંગે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે થરાના ગૌરવશાળી ઇતિહાસને ભવ્ય રીતે રજૂ કરવામાં આવશે। સમગ્ર પરિસરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। કાર્યક્રમ અંતર્ગત લોક સંસ્કૃતિને ઉજાગર કરતું ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી સંભાવના છે। નવનિર્મિત જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે। સમગ્ર થરા શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોમાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।